વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કેમેસ્ટ્રીમાં યુનિટ 2ની વાત કરી રહ્યા હતા. તો હવે આપણે જોઈશું મેસો સંયોજનો. મેસો સંયોજનો અથવા તો મેસો કમ્પાઉન્ડ કોને કહેવાય, બરાબર? તો મેસો સંયોજન એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું એવું પ્રકાશ બિનક્રિયાશીલ સ્વરૂપ છે કે જેમાં કિરાલ કાર્બન હોવા છતાં અણુનો અડધો ભાગ દક્ષિણ ભ્રમણીય પ્રકાશ ક્રિયાશીલતા તથા બાકીનો અડધો ભાગ વામ ભ્રમણીય પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવ્યાને કારણે પ્રકાશ બિનક્રિયાશીલ સંયોજન બને છે, બરાબર? તો મેં ટાર્ટ્રિક એસિડમાં તમને એક સમમિતિ તલની હાજરી બતાવી, જેના કારણે શું થશે કે ટાર્ટ્રિક એસિડમાં આ રીતે સમમિતિ તલ હાજર હતું, બરાબર? તો શું થશે, ઉપરનો ભાગ પ્રકાશનું જમણી બાજુ પરિભ્રમણ કરશે, તો નીચેનો ભાગ એટલું ને એટલા જ કોણે ડાબી બાજુ પરિભ્રમણ કરશે. આના કારણે અંતે શું થશે કે જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કેવું બની જશે, પ્રકાશ બિન ક્રિયાશીલ. આમ વિરુદ્ધ પ્રકારની અર્ધપ્રકાશ ક્રિયાશીલતા એકબીજાના પ્રકાશીય પરિભ્રમણને નષ્ટ કરે છે, જેના કારણે અણુ પ્રકાશ બિન ક્રિયાશીલ બને છે. દાખલા તરીકે ટાર્ટ્રિક એસિડમાં બે સમાન કિરાલ કાર્બન હોવાથી તેના 3 અવકાશીય સમઘટકો મળે છે, જે પૈકી 2 પ્રતિબિંબ સ્વરૂપ સમઘટકોની એક જોડ એટલે કે બે ઇનેન્શિયોમર મળે છે, બરાબર? જેમાં એક ડી સ્વરૂપ હોય, બાકીનું એલ, તથા બાકીનું એક મેસો સ્વરૂપ મળે છે, બરાબર? હવે આ સંયોજનમાં મેં આગળ પણ કહ્યું હતું, વોન હોફના નિયમનું પાલન થતું નથી. કેમ? કારણ કે આ સંયોજનમાં નીચેનો કાર્બન અને ઉપરનો કાર્બન કેવો હતો, એક જ જેવો હતો. એટલે આના 2:n આમાં 2 કિરાલ કાર્બન હોવા છતાં એના 4 સમઘટકો મળતા નથી. ફક્ત કેટલા સમઘટકો મળે છે? 3, બરાબર? તો અહીંયા બતાવેલું છે. અહીં અણુમાં સમમિતિ તલ હાજર છે. સમમિતિ તલનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. અણુનો ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે, બરાબર? ઉપરના અડધા ભાગનું પ્રતિબિંબ નીચેના અડધા ભાગના પરિભ્રમણ જેટલું પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી પ્રતિસંતુલનને પરિણામે અણુ કેવો બને છે? બિન પ્રકાશ ક્રિયાશીલ, ઓપ્ટિકલ ઇનએક્ટિવ બને છે. આમ મેસો સંયોજનની બિન પ્રકાશ ક્રિયાશીલતા અણુની આંતરિક સંપૂર્તિને કારણે જોવા મળે છે. મેસો સંયોજનોમાં સ્વરૂપોનું વિભેદન થઈ શકતું નથી, એટલે કે એને આપણે અલગ પાડી શકતા નથી, બરાબર? તો હવે આપણે જોઈશું ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ, બરાબર? તો જો કોઈ કાર્બનના સંયોજનમાં કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકલ બંધ દ્વારા જોડાયેલા હોય તો બંને સમૂહોમાં મુક્ત ભ્રમણ જોવા મળે છે, બરાબર? એટલે કે ધારો કે CH3 અને CH3, બરાબર? તો CH3 હોય તો શું થશે કે આ જે કાર્બન સાથે શું જોડાયેલું હોય, 3H અને એક શું જોડાયેલું છે, CH અને H. તો અહીંયા શું હોય કે અહીંયા જે એકલ બંધથી જ્યારે જોડાયેલો હોય, બરાબર, તો અણુના આ કાર્બન આ ધરી ઉપર એનું ભ્રમણ કરી શકે છે, બરાબર? એકલ બંધથી જે પણ પરમાણુઓ જોડાયેલા હોય બધાનું મુક્ત ભ્રમણ, ફ્રી રોટેશન જોવા મળે છે. દાખલા તરીકે ઇથેનમાં બંને મિથાઇલ સમૂહો વચ્ચે મુક્ત ભ્રમણ થાય છે, પરંતુ જ્યારે કોઈ સંયોજનમાં કાર્બન પરમાણુઓ દ્વિબંધ દ્વારા જોડાયેલા હોય તો એટલે કે C ડબલ બોન્ડ C દ્વારા જોડાયેલા હોય તો એ બોન્ડનું પરિભ્રમણ શક્ય બનતું નથી, બરાબર? આ કારણે અક્ષ ઉપર ભ્રમણ શક્ય બનતું નથી, જેને પ્રતિબંધિત ભ્રમણ કહેવામાં આવે છે, બરાબર? જો દ્વિબંધ દ્વારા જોડાયેલા 2 કાર્બન પરમાણુઓ સાથે 2 ભિન્ન સમૂહો જોડાયેલા હોય તો તેમની સાથે સંકળાયેલા 2 ભિન્ન સમૂહો અવકાશમાં 2 પ્રકારે સ્થિર થાય છે, બરાબર? આવા સંયોજનોમાં અણુની 2 સંરચનાઓ બને છે, બરાબર? જે સમઘટકમાં સમાન સમૂહો દ્વિબંધની એક જ અક્ષ તરફ આવેલા હોય તો તેને સમપક્ષ એટલે કે સીસ સમઘટક કહે છે. જ્યારે
સમાન જે સમૂહ હોય દ્વિબંધ ધરાવતી અક્ષની વિરુદ્ધ દિશામાં આવેલો હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. તમે સીસ અને ટ્રાન્સ તો જાણતા જ હશો, બરાબર. આથી ઇથિલિન વ્યુત્પન્નમાં આપણે જ્યારે ભૌમિતિક સમઘટકતા જોવી હોય તો આપણે સીસ અને ટ્રાન્સ કઈ રીતે નક્કી કરીશું? જુઓ, અહીંયા એ અને એ બંને ડબલ બોન્ડની એક જ બાજુ આવેલા, આથી આને શું કહેવાશે? સીસ સમઘટક. અહીંયા એ આ બાજુ, બીજો એ પેલી બાજુ, તો આ શું કહેવાશે? આ સમઘટક કયો કહેવાશે? ટ્રાન્સ. હવે જુઓ, અહીંયા તો ફક્ત કેટલા હતા? કેટલા મોલેક્યુલ હતા? 2 ટાઈપના જ હતા. એક એ હતો અને બીજો શું હતો? કેટલા ટાઈપના મોલેક્યુલ હતા? એ અને બી, 2 જ આવેલા હતા. એમાં આ બાજુ પણ એ, આ બાજુ પણ એ, બરાબર. બીજી બાજુ બી. આ પ્રમાણે આનું સીસ અને ટ્રાન્સ. પરંતુ ધારો કે કોઈમાં એ, બી અને સી 3 આવેલા હોય તો શું કરીશું આપણે? તો જે 2 એક જેવા સમૂહ આવેલા હોય, બરાબર, જે 2 એક જેવા આવેલા હોય, ધારો કે અહીંયા એ બંને એક બાજુ આવે તો એને કહેવાય સીસ. અહીંયા એ અને એ બંને વિરુદ્ધ બાજુ આવે. બી અને સી તો બંનેમાં અલગ હતા, એનાથી આપણે કંઈ શોધી શકીશું નહીં, બરાબર. પરંતુ અહીંયા એ જે સમૂહ 2 એક જેવા સમૂહ હોય એ બંને ડબલ બોન્ડની એક બાજુ આવી જાય તો એને કહેવાય સીસ અને આને કહેવાશે ટ્રાન્સ, બરાબર. સમજી ગયા? જો દ્વિબંધ સાથે જોડાયેલા 2 કાર્બન પરમાણુઓ પૈકી ગમે તે એક કાર્બન પરમાણુ સાથે સમાન સમૂહ જોડાયેલા હોય તો આવા સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી, બરાબર. હવે ધારો કે 3 એ જોડાયેલા હોય અને 1 બી જોડાયેલો હોય, બરાબર. તેમાં સીસ અને ટ્રાન્સ બંને શક્ય બને છે, બરાબર. આમાં સીસ રચના પણ જોવા મળે અને આમાં ને આમાં ટ્રાન્સ રચના પણ જોવા મળે, બરાબર. કારણ કે 3 એક જેવા સમૂહ આવેલા હતા આથી. તો આમાં કોઈ ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. કેમ? કારણ કે તેમની ત્રિપરિમાણીય ગોઠવણીઓને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય છે, બરાબર. હવે ભૌમિતિક સમઘટકતા માટે શું હોવું જોઈએ? તો ભૌમિતિક સમઘટકતા માટે 2 શરતો આવશ્યક છે. 1, સંયોજનમાં પહેલાં તો શું હોવું જોઈએ? દ્વિબંધ હોવો જોઈએ. દ્વિબંધ ના હોય તો શું થઈ જાય? ધારો કે આ કાર્બન હતો, એની સાથે અત્યારે H જોડાયેલો હતો, આ બાજુ Cl અને આ બાજુ Br જોડાયેલો હતો. એ જ રીતે આ બાજુ C હતો, એની સાથે અહીંયા Cl હતો, અહીંયા Br હતો અને અહીંયા I હતો. શું થાય? અહીંયા શું થઈ શકે? જ્યારે સિંગલ બોન્ડ હોય તો શું થઈ શકે? એની અંદર રોટેશન થઈ શકે. તો અત્યારે બંને H અને Cl એકબીજાથી દૂર હતા, બરાબર. પરંતુ શું થાય? પાછો અહીંયા આ રોટેશન થઈ અને H આ જગ્યાએ આવી શકે, બરાબર. કારણ કે એમાં ભ્રમણ શક્ય છે. આથી પહેલાં તો શું હોવું જોઈએ કે ભૌમિતિક સમઘટકતા માટે સંયોજનમાં દ્વિબંધ હાજર હોવો જોઈએ. બીજો, દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન પરમાણુઓમાં પ્રત્યેક કાર્બનની બંને સંયોજકતાઓ 2 સમાન પરમાણુ કે સમૂહો દ્વારા જોડાયેલી હોવી જોઈએ નહીં, બરાબર. તો કાર્બન સાથે 2 સમૂહો જોડાયેલા હોય, બરાબર, તો 2 સમાન પરમાણુ દ્વારા જોડાયેલી હોવી જોઈએ નહીં. હવે ભૌમિતિક સમઘટકતાની આપણે સમજૂતી જોઈએ તો આ સમઘટકતાને સમજવા માટે પ્રથમ કાર્બનની સમચતુષ્ફલકીય પ્રકૃતિને યાદ કરવી પડે છે. સમચતુષ્ફલકીય પ્રકૃતિ મતલબ કાર્બન ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય રીતે એની સાથે બંધ બનેલા હોય, બરાબર. વોન્ટહોફ અને લીબેલના મતાનુસાર અવકાશમાં કાર્બનની ચારેય સંયોજકતાઓ સમચતુષ્ફલકના 4 ખૂણાઓ તરફ રહેલી હોય છે. એટલે કે આ રીતે શું હોય? આ રીતે એક આ કાર્બન હોય, એની સાથે 1, 2, 3 અને 4 આ રીતે અલગ અલગ જોડાયેલા હોય, બરાબર. અને દરેક વચ્ચે કેટલો ખૂણો હોય? 1.109.4 સમથિંગ શું હોય? એની અંદર ખૂણો હોય, બરાબર. એ રીતે આમ આ સિદ્ધાંત અનુસાર ઇથેનના વ્યુત્પન્નો સક્સિનિક એસિડમાં બોન્ડ C બનાવવામાં 2 ચતુષ્ફલક પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોય તો 2 પ્રકારના સક્સિનિક એસિડ 1 અને 2 પ્રાપ્ત થવા જોઈએ, બરાબર. હવે ધારો કે આ શું હતો? આપણે કાર્બન ગણી લઈએ. આ આપણે
આ આપણે શું ગણ્યું? કાર્બન. કાર્બન સાથે શું થયું? 4 જોડાઈ ગયા, બરાબર. તો એની સાથે જો 2 પ્રકારના સક્સિનિક એસિડ જોડાયેલા હોય તો એક રચના એક આ પ્રાપ્ત થવી જોઈએ ને, એટલે કે એકમાં COOH સીસ બાજુ હોવા જોઈએ, બંને એક બાજુ, અને બીજામાં COOH વિરુદ્ધ બાજુ છે, બરાબર. એટલે એક સમઘટક સીસ હોવું જોઈએ અને બીજું ટ્રાન્સ હોવું જોઈએ. બટ આથી કહી શકાય કે કાર્બન પરમાણુ C બોન્ડ C અક્ષ ઉપર મુક્ત ભ્રમણ કરે છે, પણ અહીં સીસ કે ટ્રાન્સ થશે નહીં. કેમ? કારણ કે જે કાર્બનની અક્ષ હતી એના ઉપર શું થતું હોય? ભ્રમણ થતું હોય. એટલે અત્યારે ધારો કે આ COOH સમૂહ આ બાજુ છે, તો થોડી ટાઈમ પછી અહીંયા આવી જાય, થોડા ટાઈમ પછી અહીંયા આવી જાય. એટલે કોઈ ચોક્કસ, જેમ કે બેન્ઝીનમાં 3 બોન્ડ હોય, બરાબર, એકાંતરે ડબલ બોન્ડ, એ કોઈ જગ્યાએ ફિક્સ રહેતા નથી. શું થતું હોય? આમ પણ એને આપણે દોરી શકીએ અને આ રીતે પણ આપણે દોરી શકીએ. કેમ? કારણ કે અંદર શું થતું હોય? રેઝોનન્સ થતું હોય. એ જ રીતે તો એકલબંધથી કોઈ પણ સંયોજન જોડાયેલું હોય તો એની અંદર પરિભ્રમણ શક્ય બને છે. આથી જેના કારણે ઇથેન કે તેના વ્યુત્પન્નોમાં અવકાશના વિભિન્ન વિન્યાસ શક્ય બનતો નથી, બરાબર. હવે જુઓ, 2 કાર્બન પરમાણુઓ એકબીજા સાથે દ્વિબંધ દ્વારા જોડાયેલા હોય તો 2 સમચતુષ્ફલકો એકબીજા સાથે 2 ખૂણેથી જોડાયેલા હોય, આવી સ્થિતિમાં કાર્બન પરમાણુઓનું મુક્ત ભ્રમણ શક્ય બનતું નથી તથા કાર્બન સાથે જોડાયેલા સમૂહો અવકાશમાં સ્થિર થાય છે. આમ અણુઓની વિભિન્ન ગોઠવણી પ્રાપ્ત થાય છે, જે ભૌમિતિક સમઘટકો તરીકે ઓળખાય છે. આમ ચતુષ્ફલક દ્વારા મેલિક એસિડ અને ફ્યુમેરિક એસિડની આકૃતિ આપણને બતાવેલી છે, બરાબર. તો જોઈ લો, અહીંયા 2 COOH એક બાજુ એટલે કહેવાશે સીસ, 2 COOH સમૂહ વિરુદ્ધ બાજુ એટલે કહેવાશે ટ્રાન્સ, બરાબર. ભૌમિતિક સમઘટકોમાં સમાન ક્રિયાશીલ સમૂહોની હાજરીને કારણે તેમની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે, પરંતુ તેમાં ભૌતિક ગુણધર્મો જેવા કે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતા, સ્થાયિત્વ, દ્વિધ્રુવ ચાકમાત્રા, વક્રીભવનાંક વગેરે શું હોય? ભિન્ન હોય છે. વિપક્ષ સમઘટકો એટલે કે ત્રાસ સમઘટકોના ગલનબિંદુ, સ્થાયિત્વ એટલે કે સીસ સમઘટકોની સરખામણીમાં અધિક હોય છે, જ્યારે ટ્રાન્સ સમઘટકોની ઘનતા, દહન ઉષ્મા, દ્વિધ્રુવ ચાકમાત્રા સીસ સમઘટકની અપેક્ષાએ નીચા હોય છે, બરાબર. જો ભૌમિતિક સમઘટકો એસિડ હોય તો ટ્રાન્સ સમઘટકના આયનીકરણ અચળાંક સીસ સમઘટકની સરખામણીમાં નીચા હોય છે, બરાબર. ધારો કે આપણે જોઈએ તો મેલિક એસિડ સીસ હોય તેનું ગલનબિંદુ 130 હશે, જ્યારે ફ્યુમેરિક એસિડ હતો, બરાબર, એટલે કે જેમાં 2 COOH સમૂહ એક બાજુ હોય તો એને કહેવાય મેલિક એસિડ, અને 2 COOH એકબીજાથી વિરુદ્ધ હોય એટલે કે ટ્રાન્સ હોય તો એને કહેવાય ફ્યુમેરિક એસિડ, બરાબર. તો મેલિક એસિડનું 130 થાય, જ્યારે ફ્યુમેરિક એસિડનું 302°C જેટલું વધી જાય છે. સિસ સ્ટીલ્વિન અને ટ્રાન્સ સ્ટીલ્વિનની આપણને આપેલી છે, બરાબર. હવે ચક્રીય સંયોજનોમાં આપણે ભૌમિતિક સમઘટકતા જોઈએ તો આપણે સાદા પ્લેન સંયોજનોમાં જોઈએ. હવે જોઈએ ચક્રીય સમઘટક. ઇથિલિન સંયોજનની માફક સાયક્લિક સંયોજનો પણ સીસ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવે છે, બરાબર. આ સંયોજનોમાં હાજર ચક્ર સજ્જડ હોય છે, જે ઇથિલિનના C ડબલ બોન્ડ C દ્વિબંધની માફક મુક્ત ભ્રમણને રોકે છે, બરાબર. હવે જે સાયક્લિક બન્યું હોય તો બેન્ઝીનમાં જ રોટેશન થતું હોય, બધામાં થાય નહીં. આથી એમાં પણ કોઈ મુક્ત ભ્રમણ થતું નથી, બરાબર. આથી એમાં પણ C ડબલ બોન્ડ Cની માફક જ સંયોજનો સ્થિર રહે છે. વળી ભૌમિતિક સમઘટકતા માટે ચક્રમાંના ઓછામાં ઓછા 2 કાર્બન પરમાણુઓ પર જરૂરી સમૂહો જોડાયેલા હોવા જોઈએ. જો આ સમાન સમૂહો વલયની એક બાજુ સ્થિત થયેલ હોય તો સીસ અને વિરુદ્ધ બાજુએ સ્થિર થયેલો હોય તેને ટ્રાન્સપૂર્વક લખવામાં આવે છે. દાખલા તરીકે 1,3-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન આપેલું છે, બરાબર. તો એમાં શું થશે? H તો બધામાં છે, CH બંનેમાં ઉપર છે, તો શું લખાશે? એને સીસ. એક CH નીચે, એક CH ઉપર, તો એને લખાશે ટ્રાન્સ, બરાબર.
ઘણા ચક્રીય સંયોજનો ભૌમિતિક સમઘટકતાની સાથે પ્રકાશીય સમઘટકતા પણ દર્શાવે છે. દાખલા તરીકે હવે એવા સંયોજનો હોય કે ભૌમિતિક સમઘટકતા એટલે કે સીસ અને ટ્રાન્સ સંયોજનો તો હોય, સાથે સાથે પ્રકાશીય સમઘટકતા પણ દર્શાવે છે. બરાબર, તો જોઈએ આ જે અણુ હતો, બરાબર, આ અણુમાં શું થશે? સમમિતિ તલની હાજરી થશે, સમમિતિ તલની હાજરી થશે. બરાબર, આમાં નહીં થાય. ટ્રાન્સમાં સમમિતિ તલની હાજરી નહીં થશે. આ બંને ટ્રાન્સ સંયોજન હતા. બરાબર, આમાં આ બંને એકબીજાના ઓબ્જેક્ટ મિરર હતા. બટ આ રીતે આપણે સીસ સમઘટક લઈશું તો બંનેમાં શું થશે? સમમિતિ તલની હાજરી થશે. ઉપરોક્ત ચક્રીય સંયોજન સાયક્લોપ્રોપેન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડનો વિપક્ષ સમઘટક પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. એટલે કે જે ટ્રાન્સ સંયોજન હતું એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે, કારણ કે એમાં સમમિતિ તલ હાજર નથી. પેલામાં સમમિતિ તલ હાજર હતું તો શું થાય? જેટલું આ સાઈડવાળો ભાગ આ બાજુ જમણી બાજુ ભ્રમણ કરાવે એટલો જ પેલો ભાગ ડાબી બાજુ કરાવે, એટલે અણુ કેવો થઈ જાય? બિન પ્રકાશ ક્રિયાશીલ. પરંતુ ટ્રાન્સ સંયોજનમાં સમમિતિ તલ હાજર નથી. કેવી રીતે હાજર નથી? અહીંયાથી આપણે લીટી કરીએ તો અહીંયા બાજુ CS, આ બાજુ શું આવ્યું? COOH. આથી એમાં સમમિતિ તલ હાજર કહેવાય નહીં. બરાબર, ચક્રીય સંયોજન કે જેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે એના ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા જુઓ CS3 અને COOH. તો અહીંયા આપણે કોના સાપેક્ષે સીસ કહીશું? બંને H આવેલા છે એની સાપેક્ષે. બરાબર, તો આ થશે સીસ, આ થશે ટ્રાન્સ. એવી જ રીતે અન્ય 1,2 સાયક્લોપેન્ટેન ડાયન બતાવેલો છે. બરાબર, પછી જુઓ હવે આમાં ભૂલ છે, આ બાજુ OH ઉપર આવશે, આ OH નહીં આવે. બરાબર, આ સીસ થઈ જાય. પછી સીસ 1,2 ડાયમિથાઇલ હેક્ઝેન, જો બંને CS3 ઉપર. અને ટ્રાન્સમાં શું થશે? એક CS3 ઉપર, એક CS3 નીચે. આથી શું બની જશે? ટ્રાન્સ. હવે આપણે ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવા માટેની પદ્ધતિ આપણે જોઈએ. બરાબર, ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવાની પદ્ધતિ. બરાબર, તો જુઓ ભૌમિતિક સમઘટકોમાં સમૂહની ત્રિપરિમાણીય અવકાશમાં ભિન્ન ગોઠવણીઓને કારણે તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં તફાવત જોવા મળે છે. આમ સીસ અને ટ્રાન્સ સમઘટકોના ગુણધર્મોને આધારે તેમના બંધારણ નક્કી કરવામાં આવે છે. બરાબર, ભૌમિતિક સમઘટકતાના બંધારણ નક્કી કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંથી આપણે પહેલી જોઈએ રાસાયણિક ગુણધર્મોને આધારે ભૌમિતિક સમઘટકોને આપણે બંધારણ નક્કી કરશું. બરાબર, તો જોઈએ ચક્રીય, એમાં આવશે ચક્રીય સંયોજનની બનાવટ. બરાબર, તો આ પદ્ધતિ એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે ક્રિયા કરનાર સમૂહોની સ્થિતિ એકબીજાથી નજીક હોય તો અંતઃઆણ્વીય પ્રક્રિયા સરળતાથી થશે. આથી આ પદ્ધતિ એવા ભૌમિતિક સમઘટકો માટે ઉપયોગી છે કે જેમાંથી કોઈ એક સમઘટક સરળતાથી ચક્રનું નિર્માણ કરી શકે. દાખલા તરીકે જોઈએ તો મેલિક એસિડને જ્યારે 150°C ગરમ કરતાં પાણીનો અણુ સરળતાથી દૂર થઈ મેલેઇક એનહાઇડ્રાઇડ બને છે. બરાબર, તો અહીંયા જોઈએ આ તો મેલિક એસિડ, એને આપણે 100°C 150°C ગરમ કર્યું, એમાંથી શું થશે? આનો OH અને આનો H એમ કરીને -H2O દૂર થશે અને શું થશે? આ બંને એકબીજા સાથે આ રીતે જોડાઈ જશે. તો આ શું બન્યું? મેલેઇક એનહાઇડ્રાઇડ. બરાબર, આ શું બન્યું? મેલેઇક એનહાઇડ્રાઇડ બન્યો. જ્યારે ફ્યુમેરિક એસિડને 300°C મેલેઇક એનહાઇડ્રાઇડ બનાવે છે. જ્યારે ફ્યુમેરિક એસિડ હોય એ કેટલા ટેમ્પરેચરે બનાવશે? 300°C તાપમાને બનાવે છે.
ફ્યુમેરિક એસિડમાં ઉચ્ચ તાપમાને C++Cમાંનું પાઈ બંધ તૂટીને મુક્ત ભ્રમણ તથા દ્વારા પ્રથમ મેલેઇક એસિડનો વિન્યાસ પ્રાપ્ત થાય છે, જે પાણીનો અણુ મુક્ત કરીને મેલેઇક એનહાઇડ્રાઇડ બનાવે છે. બરાબર. હવે આપણે કીધું હતું કે જે સિસ સમઘટક હોય એને મેલેઇક એસિડ કહેવાશે, ટ્રાન્સ સમઘટકને શું કહીશું આપણે? ફ્યુમેરિક એસિડ. તો જુઓ, જે સિસ સમઘટક હતો એમાંથી શું થતું હતું? બંને આ જુઓ, બંને OH એકબીજાથી નજીક હતા એટલે સરળતાથી H2O અણુ દૂર થઈ શકતો હતો, પરંતુ અહીંયા એક COOH આ બાજુ, બીજો COOH આ બાજુ, આથી બંને વચ્ચે ડિસ્ટન્સ વધી ગયું, આથી સરળતાથી H2O અણુ દૂર થતો નથી. તો શું થશે? જ્યારે ફ્યુમેરિક એસિડને આપણે 300°C જેટલું તાપમાન આપીશું તો શું થશે? આજે ફ્યુમેરિક એસિડમાં જે આ પાઈ C હતો ને, હવે C આગળ પણ કહ્યું કે ડબલ બોન્ડ હોય તો ભ્રમણ થાય નહીં. આથી શું થશે? 300°C તાપમાન આપણે આપીશું તો પહેલાં તો આ C માનો પાઈ બંધ શું થશે? તૂટવાથી C મુક્ત ભ્રમણ પરિણમે છે. એટલે પછી ભ્રમણ થશે અને શું થશે? આ બંને COOH સમૂહ એકબીજાની નજીક આવશે. ક્યારે? જ્યારે આપણે 300°C તાપમાન આપશું ત્યારે. અને પછી એકવાર આ રીતે મેલેઇક એસિડ બની ગયું પછી બંને COOH એકબીજાની નજીક આવી ગયા એટલે એમાંથી H2O દૂર થઈ અને શું બની જશે? મેલેઇક એનહાઇડ્રાઇડ બની જશે. બરાબર. ઉપરોક્ત વર્ણન ઉપરથી એ બાબત સ્પષ્ટ છે કે મેલેઇક એસિડમાં 2 COOH સમૂહ સિસ સ્થિતિમાં હોવાથી સરળતાથી પાણીનો અણુ મુક્ત થઈ અને એનહાઇડ્રાઇડ બનાવે છે, જ્યારે ફ્યુમેરિક એસિડમાં બંને COOH સમૂહ ટ્રાન્સ સ્થિતિમાં હોવાથી સરળતાથી ચક્રીય રચના બનાવી શકતા નથી.